દુનિયામાં સ્પોર્ટ સાથે જોડાયેલી ઘણી અજીબોગરીબ વાતો છે જેના વિશે મોટા ભાગના લોકો જાણતા નથી, જેમ કે ફૂટબોલરોના મોજા ફાટેલા કેમ હોય છે। જી હા, તાજેતરની ઇંગ્લેન્ડની મેચમાં પણ તમે જોયું હશે કે ખેલાડીઓના મોજા ફાટી ગયા હતા અને તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી, ઇનફેક્ટ અગાઉ પણ ખેલાડીઓ ફાટેલા મોજા પહેરતા આવ્યા છે। વેલ, જો તમે વિચારી રહ્યા છો કે આ માત્ર એક ડિઝાઇન છે તો તમે ખોટા છો। જી હા, ઘણી વખત ખેલાડીઓ તેમના મોજા જાતે જ ફાડી નાખે છે। ખેલાડીઓને આવા મોજા ખૂબ જ અનુકૂળ લાગે છે। એક રિપોર્ટ અનુસાર ફિઝિયોથેરાપિસ્ટના મતે ફાટેલા મોજાને કારણે ખેલાડીઓને હલનચલનમાં સરળતા મળે છે। ફૂટબોલરો દ્વારા ઉપયોગમાં લેવાતા મોજા એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે એકદમ ફિટ રહે છે અને પગના સ્નાયુઓને જકડી રાખે છે અને સાથે ગરમ પણ રાખે છે। જો કે આ મોજા ક્યારેક એટલા ચુસ્ત હોય છે કે ખેલાડીઓને હલનચલનમાં પણ મુશ્કેલી થાય છે અને આ કારણે ખેલાડીઓ જાતે જ તેમના મોજા ફાડી નાખે છે, જેથી તેમના પગના સ્નાયુઓમાં લોહીનો પ્રવાહ વધે। તમને જણાવી દઈએ કે ખેલાડીઓને લાગે છે કે મોજામાં કાણા બનાવવાથી ખેલાડીઓના પગની માંસપેશીઓમાં પણ દબાણ નથી પડતું અને રમવાનું સરળ રહે છે અને આ રીતે ખેલાડીઓને પગમાં ખેંચ પણ આવતી નથી। વેલ, હાલ તો આ વિડીયો બસ આટલું જ। બીજા બધા કોન્ટેન્ટ્સ માટે તમે જોતા રહો મંતવ્ય ન્યૂઝ।